સુરત શહેરને બ્રિજ સિટી તરીકે પણ ઓળખવામાં આવે છે, ત્યારે શહેરમાં 100 પણ વધારે ઓવરબ્રિજ આવેલા છે. તો આ ઓવરબ્રિજ પરથી વાહન ચાલક લઈ અને નીચે ઉતરી જલ્દી પહોંચી જવા માટે સર્કલ નહીં ફરી રોંગ સાઈડમાં જતા હોય છે. ત્યારે આ બધી ઘટનાઓને ડામવા માટે સોશિયલ મીડિયાની એક ટીમ દરરોજ વહેલી સવારે અલગ અલગ જગ્યાએ આવેલા ઓવરબ્રિજ ઉતરતા હોય તે જગ્યાએ ઉભા રહે છે અને હાથમાં ગુલાબનું ફૂલ તેમજ પોસ્ટરો રાખી રોંગ સાઈડમાં વાહન લઈને આવતા ચાલકોને નમ્રતાથી વાહન વાળવા માટે સમજાવવામાં આવે છે. 8 જેટલા લોકોએ શરૂ કરેલી આ ઝુંબેશમાં ધીરે ધીરે લોકો સ્વૈચ્છિક જોડાઈ રહ્યા છે. સુરત શહેરમાં ટ્રાફિક અવેરનેસ ને લઈ લોકો જાગૃત થાય તે માટે થઈને એક યુવા ટીમ જે છે તે ક્યાંક ને ક્યાંક લોકોની વારે આવી છે, કહી શકાય કે જે પ્રકારે સુરતમાં રોંગ સાઈડમાં જે વાહનો આવતા હોય છે, આ રોંગ સાઈડમાં વાહનોને લઈ અનેક વખત અકસ્માત સર્જાયા છે અને તેના જ કારણે આ વરાછાની જે યુવા ટીમ છે તે વિવિધ બેનરો હાથમાં રાખી, પ્લેકાર્ડ હાથમાં રાખી અને લોકોને જાગૃત કરી રહ્યા છે. અને ખાસ કરીને જે ઓવરબ્રિજની નીચે ઉતરી અને જે લોકો રોંગ સાઈડમાં જતા હોય છે, ક્યાંક ને ક્યાંક સર્કલ ફરતા ન હોય અને રોંગ સાઈડમાં જતા હોય છે, જેના કારણે અન્ય લોકોનું જે જીવન છે તે જોખમાતું હોય. જે પ્રકારે જોઈ શકાય છે, આ ભાઈ જે છે તે રોંગ સાઈડમાં આવી રહ્યા છે, તેમને રોકી અને આ ટીમ નમ્રતાપૂર્વક એક વિનંતી કરી રહી છે કે તમે અહીંયાથી પરત જતા રહો અને લોકો જે છે તેમની વાત માની રહ્યા છે. કૃપા કરીને રોંગ સાઈડમાં ન જાઓ, કારણ કે તમારું જે પરિવાર છે તે પોતાની ઘરે રાહ જોતું હોય છે. તે પ્રકારની વાતો જે છે તે અહીંયા હાથમાં જે ગુલાબના ફૂલ છે તે પણ જોવા મળી રહ્યા છે. ખાસ કરીને તમામ લોકો જે છે એક વિનમ્રતાપૂર્વક આ લોકોને સમજાવી રહ્યા છે અને તેમની સાથે આપણે સીધી વાત કરીશું. જે પ્રકારે અહીંયા આપ એક અવેરનેસ કેમ્પેન ચલાવી રહ્યા છો, ક્યાંથી વિચાર આવ્યો અને કઈ રીતનું આપે આયોજન? જી, ખૂબ સરસ વાત છે આપની. છેલ્લા ઘણા સમયથી સોશિયલ મીડિયામાં અને આપણે જોતા આવીએ છીએ કે ઘણી બધી અટકળો હતી આ ટ્રાફિક સમસ્યાઓને લઈને. અને વરાછા ઉપર આ જે મોટા વરાછાથી પુલ ઉતરે છે ત્યાંથી અહીંયા ધારુકા સાઈડમાં લોકો રોંગમાં જાય છે. એટલે આના માટે માત્ર એક જ કાર્ય કરવાનું હતું કે આજે ચીકુવાડી વાળો પોઈન્ટ છે એ બંધ હતો, એને માત્ર ખુલ્લો કરાવવાનું કાર્ય કરવાનું હતું. જે કાર્ય કોઈ કરતું નહોતું અને માત્ર સોશિયલ મીડિયામાં મોટી મોટી વાતો કરતા હતા અને લોકો તમાશો જોતા હતા. પણ અમને વિચાર આવ્યો, અમારી ટીમને વિચાર આવ્યો કે આના માટે સ્પેશિયલ આની નિવારણ કેવી રીતે કરી શકાય. એટલે અમે બધા મિત્રોએ ભેગા થઈ અને અમે અહીંયાથી જે આ કેમ્પેન ચલાવ્યું છે એમાં ખાસ કરી અને એવું નક્કી કર્યું છે કે અમે તમારી સાથે છીએ. તમારા ઘર માટે, તમારા પરિવાર માટે તમે પ્લીઝ મહેરબાની કરી રોંગ સાઈડમાં ન જાઓ. ખાસ કરીને અકસ્માતો ના સર્જાય તે માટેનો આ એક પ્લાન બનાવ્યો છે ને આ એક જે મિશન કહી શકાય. જે પ્રકારે લોકો મિશનમાં ઉતર્યા છે અને અકસ્માતો નિવારણ માટે થઈ અને આ પ્રકારની એક મુહિમ આ લોકોએ ઉઠાવી છે. કેમેરામેન કેસી બગાચે સાથે દિવેશ પરમાર, મંતવ્ય ન્યૂઝ, સુરત.